श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने कंकोड़ा तेरसना जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज कंकोड़ा तेरस, ઠાકોરજી આજે ટોડના ઘરના પધાર્યા। ભગવદીઓ તો જ્યારે રાજભોગ ધરે ત્યારે એવો ભાવે કરે, પ્રભુ આજ તો ટોડના ઘરે પધારવાના આરોગવા માટે, અને ભેસાનો ભાવ કરે ને ઉપર બિરાજે ને ઠાકોરજી ટોડના ઘને પધારે ને સામને જે ડબરા ભોગ લઈને આવે, કુંભનદાસ કીર્તન ગાય, ભાવે તો હે ટોડકો ઘનો, કાંટા વાગે કાંખરી ભાગે, સિંહ કો કહા લોકરી કો ડર, પછી દી આવડે અને એ લીલાનું અનુસંધાન કરે। પણ આ બધું કેવું, જે ભગવદીઓ 24 કલાક પ્રભુમય રહેતા હોય, આપણે તો બધા 24 કલાક સંસારમય રહેવા વાળા છે। આપણને કેવું છે, સત્સંગ સેવા સ્મરણ કરતા હોય તો સંસાર યાદ આવે, પણ કોઈ દિવસ એવું નથી બનતું કે સંસારમાં હોઈએ તો શ્યામ યાદ આવે। ભગવદીઓ હોય સંસારમાં, આપણે એમ થાય આપણે યાર હસે છે, બોલે છે, બધે આવે છે। કડીમાં કે ત્યાં એક બેન હતા, ગામનું નામ કડી જ લગભગ તો, અને બેનનું નામ ન દેવાય, બધા ઓળખે, વર્ષો પહેલાની સાચી બની ગયેલી હકીકત કે ભગવદીઓ કેવા હોય। ભગવદીઓને પ્રશંસા જરાય ન ગવાય, કારણ કે પ્રશંસા તમારું પતનનું પેલું પગથિયું છે। તમે જેમ કોઈક તમારી ખરાબ ને ખોટી વાતો કરે અને વિહવળ બની જાઓ છો કે મારા માટે કેમ આવું બોલે છે, હું આવી છું તો નહીં, લોકો કેમ ખોટો મારા માટે ભ્રમ પેદા કરે છે, એ જ વસ્તુ જ્યારે તમારા માટે કોઈ પ્રશંસા કરે, કોઈ સારું બોલે, કોઈ બહુ માન આપે, હવે તો નવું વાયલું છે, ભક્તિમાં શિલ્ડ આપવા માંડ્યા, મોમેન્ટો ને સાલ ને ઉપરણો ને। મારા માટે એક બે જગ્યાએ મારે જાહેર કરવું પડ્યું, જો ભક્તિ કરે ને એને સ્ટેજની જરૂર નથી। હવે લીલિયામાં કેમ મારે બેસવું પડ્યું હતું, એના માટે મારે અડધો કલાક માથાકૂટ થઈ હતી। પેલા ખુરશી નીચે રાખી, કોઈને મારું મોઢું નહોતું દેખાતું, કારણ કે હોલ એટલો મોટો હતો અને બધા ખુરશી ઉપર બેઠા। પછી ના છૂટકે મારે જવું પડ્યું અને સ્ટેજ ઉપર બેસવું પડ્યું। હજી આપણી કોઈ લાયકાત નથી કે આપણે સ્ટેજ ઉપર, અને ભક્તિમાં થોડું ઊંચું બેસાય, અને હવે નવું આવેલું છે, હવે કોઈ સત્સંગ કરતો એને બધા જઈને પગે લાગે, અલા માલા વાલા પગે ગુરુ ને ઠાકોરજી સિવાય કોઈ ન લગાય। ગમે એવા ભગવદીઓ એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી, હવે હું કોઈને પગે લાગુ મારા ઠાકોરજી નીચે પડે અને કોઈ મને લાગે, જોકે મન તો અજુગતું જ લાગે। આપણા દીકરાઓને પૌત્ર સિવાય હું કામ કોઈ, આપણે ગમે ત્યાં નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદાન, આપણામાં ખુમારી હોવી જોઈએ કે આપણે ગમે એને ના માથું નમાવાય। આ માથું વલ્લભે આપણો એનો આપણા પર ઠાકોરજી પધરાવ્યા ને, આ માથાને મોટું બનાવી દીધું છે। દુનિયામાં આટલા ધર્મોમાં એક આપણા જ ગુરુ કે છે
બેન ઠાકોરજી તારા માથે પધરાવું છું. ઘરે ગુરુદેવ આવે, વહુજી આવે, બેટીજી આવે, રાજા આવેલા, એલા બેન તમારા માથે ઠાકોરજી બિરાજે છે, ક્યાં બિરાજે છે? બધા નહીં કે તમારા ઠાકોરજી ક્યાં ગયા. પુષ્ટિ માર્ગ એક જ એવો છે જ્યાં માથે, અને એ માથા નમાવ નમાવ એવું ના કરાય. મેં બધાને બહુ જ વિનંતી કરી અને નથી જ લાગવા દેતી. એ લોકો દોષમાં પડે એના કરતા હું વધુ પડું. અને ગમે એને પગે લાગો. આપણા ગુરુદેવ અથવા તો વલ્લભકુળ, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. અને આપણા ઠાકોરજી, અમને તો ખબર છે રાજકોટમાં તો હવે તો લગભગ એ બધા ભગવતીઓ અમારા વખતના તો બધા, અમે નાના હતા સાયકલ ચલાવતા, સ્કૂલમાં જતા, એમના ઘરે રમવા જતા. અને અમારે 2-3 ભગવતીઓ તેવા હતા કે એ ઈચ્છે કે આ નાના નાના વૈષ્ણવ આવે ને તો પછી અમને રાસે લેવડાવે ને પછી અમને નૃત્ય કરાવડાવે. એમાં અમારે એક સવિતાબા હતા, એ તો આ નૃત્ય એટલી ઉંમર અમને શીખવાડતા હતા. ધાતા થઈ થઈ રે જરી કાય, મુકુટ લટક અટકે મન માહી. મુકુટ આવે એટલે જે અમને આમ શીખવાડે, તાથા થઈ તે અમને પગને આપેલી થાપ દેવડા, અને એ મૃદંગ વગાડે એ જમાનામાં. અને પછી પ્રસાદ લેવડાવે. કાંઈ પણ અટકીમાં નવી સામગ્રી ઠાકોરજીને ધરી હોય એટલે અમે બધી 4-5 મારા જેવડા હતા. એમાં હું સૌથી નાની હતી, બાકી મારાથી 1-2 વર્ષ મોટા ને. એટલે અમે બધા જઈએ. બા ઘરે આઈસ્ક્રીમ બનાવે, ઓલો કોઠી લઈ હતા, તો ઉનાળામાં ઠાકોરજીને આ બધું બનાવડાવે, અમને બોલાવે છે. એટલે મને એમના ઘર જવું બહુ ગમતું હતું, કારણ કે અમારા ઘરે તો બહારનું કાંઈ આવવાનો સવાલ જ ઊભો નથી થતો. કોઈ પડીકા આવ્યો, પેલા તો છે ને આ પ્લાસ્ટિકના જબલા નહોતા, કાંઈ આવે નહીં કાગળ. અમારા ઘરમાં કોઈ કાગળ દેખાય જ નહીં, અને દેખાય એટલે તમે ગયા સમજો. એમ મારા ઉપર જ આવે બધાને. એમાં સૌથી વધુ મને બહારના ભાવતા હોય એ જમાનામાં તો તીખા ગાંઠિયા. અને મારી બા બરાબર જાણે, એટલે એને 2-3 કલાક માટે ગઈ હોય ને મોટી હવેલીએ કે કોઈ વૈષ્ણવ ત્યાં સત્સંગમાં, એટલે જો કાગળિયો દેખાય એટલે પેલા મારું જ નામ. અમારે ખબર ન હોય. પછી બાના જ બેનપણી હોય ને, એટલે એને મારા જેવી દીકરીઓ વહુ ને હોય ને, એટલે બધા ગયા હોય એટલે એના ઘરે જાઓ, મંજુ માસીને ઘરે. એ કે ઇન્દુ લઈ આવ જા. ને પછી કોકવાર અમે છાનું માનું, જો વૈષ્ણવ સામે બધું જ સાચું બોલી દે એટલે દોષ નહીં. તો કોઈક વાર અમે ખાધું હોય, પણ મારી બા એટલી હોશિયાર, ભણેલી નહોતી. આપણને એમ કે ને હાલ હવે, અને સૌથી વધુ આવે એટલે હવે જલ્દી બનાવ, મને ભૂખ લાગી છે. નાનપણથી જ મારે થોડી તકલીફ, એટલે હું ભૂખી એકયારે જમી ના શકું, અને એકયારે હું 3-4 રોટલી કે 2-3 ભાખરી ખાઈ ને એટલે એને મારી ચિંતા હોય. ઓલા જેવા બધા સત્સંગ પૂરો, સમજુ બેન પ્રસાદ લઈને જાઓ, એ મનમાં ચિંતા કરે કે એ ઓલી જાય છે એટલે બૂમો. જે દી મેં ખાધું હોય ને કાંઈ એટલે આવે એટલે હું કહું નિરાંતે કરજે એમ. હા નિરાંતે. કોના ઘરે ખાધું, શું ખાધું, ક્યાંથી લાવ્યા હતા, પૈસા, અલા બાપા. અને હોશિયાર એટલી, એ મોઢું હુંગે એટલે ખબર પડી જાય. તીખા ગાંઠિયા ખાધા હતા એટલે અમારે ઉપવાસ કરવો જ પડે. પછી અમે સમજી ગયા, પેલા દાંતણ હતા, બ્રશ નહોતા, પણ એ ન કરાય, નહીં તો એને એ વાસ આવે. આવીને ગોળ ખાઈ લેવાનો, અને પછી બરાબર કોગળા કરી અને એ ધાણા દાળ ખાઈ લેવાનું, એટલે એને ખબર ન પડે. આ નાનપણમાં આ શું કામ બોલું છું કે ઘરમાં ભક્તિ એટલી બધી હતી કે કોક વાર અમે આવા છમકલા કરી લેતા હતા. એટલે અત્યારના છોકરાઓ કરે ને તો આપણે અકળાવું નહીં. આ એમનો સહજ ધર્મ જ. વાત કરતા હતા આ કડીના વૈષ્ણવને. તો ભગવદીઓ તો
કોઈ દી પોતાની પ્રશંસા પસંદ ના કરે. અમારે રાજકોટમાં ઘણા એવા ભગવતી હતા જે ગયા પછી ખબર પડે કે આ કેટલું બધું. તો આ ભગવતી હતા કડીમાં, 99% કડી. ગામનું નામ ભૂલી જવાય, નામ દઉં તો હમણાં બધા ઓળખી જાય. હમણાં જ લીલામ પહોંચી ગયા, હમણાં એટલે લગભગ 20 વર્ષ. એમના ઘરે 8 એમની સેવા. વિધવા થયા પછી સાસરે ના ગયા, એક ના એક હતા. એટલે મા બાપને ત્યાં ઠાકોરજી બિરાજે, ભાઈ હતો નહીં. મા બાપે પૂછ્યું, પેલાના જમાનામાં બીજી વાર નહોતા કરતા. આ જ્યારે વિધવા થયા ત્યારે આ 50-60 વર્ષ પહેલાની વાત છે. એટલે મા બાપે પૂછ્યું કે બેટા આ મકાન ને બધું તો તારા નામે, પણ અમે નહીં હોય તો એ કે ઠાકોરજી તો મારા છે ને. અને 8 અમની સેવા. હવે મા બાપ પહોંચી ગયા તો ઘરમાં કૂવો, ઘરમાં ગાય, ઘરમાં બધા ગુલાબ ને મોગરો ને જાય ને જુઈ ને તુલસીજી એવા સરસ થાય. ને પેલા એમને ત્યાં નળિયાવાળું મકાન હતું અને નીચે આપણે ગાર કહીએ, અહીં લીપણ કે. એ ભલા એમના ઠાકોરજી એવા સરસ કીર્તન ગાય. અને સાંજે કોઈ આવે તો વાહ વાહ, ન આવે તો આપણે જેમ આપણે બે એ એકલા એ ઠાકોરજી પાસે સત્સંગ કરે. હવે ધીમે ધીમે એક આવવા માંડ્યા, 2. આ કોરોના જેવો તરત ચેપ લાગે. એ જમાનામાં ભક્તિ એવી હતી. અત્યારે કોઈ પાસે સત્સંગનો ટાઈમ જ નથી. કીટી પાર્ટીમાં જવાનો સમય છે. હવે ઓલા આવવા માંડ્યા તો એક બેનનો પાટોત્સવ આવ્યો એટલે એણે પૂછ્યું, એ કે અમારો પાટોત્સવ છે તો તમે સામગ્રી કરી દેશો મને? મને આટલા બધા નહીં આવડે. એટલે કે કેટલા છે? તો કે 30-35 જણા. એ કે પણ બહાર નો પાડતા મેં કરી છે, જો ભગવતી આવે. એ કે કાંઈ વાંધો નહીં, એ કે આગલા દિવસે કરી જઈશ. અને એ જમાનામાં લાઇટ નહોતી એટલે કે રાત્રે આવીશ. અપરસમાં રાતના ઢાળો ને જાળી વાળીને રસ વાળીને બધી સામગ્રી 35-40 ને થાય એટલી કરી આવ્યા. બીજે દિવસે ઓલાએ કીધું ના તમારે તો આવવું પડે. એટલે એને વિચાર કર્યો કે જો હું 2 વાગે જાઉં તો હું પરવારું જ છું 2-2:30 વાગે, ને પ્રસાદ લઈને જાઉં 3 વાગે. હવે રોજ એ ઠાકોરજીને 3 વાગે અડધો કલાક લાંબો વાંસો કરે અને 4:30-5 વચ્ચે ઉત્થાપન કરે. અને પછી ચૂલા ઉપર જે ભેળી છે કે રોટલો છે કે સાત્વિક બધું, અને ગાય દોઈને ઘૈયાવાળું દૂધ ને સેનભોગ ધરાવે. અને પછી માળાજીને બધું કરી અને 8-8:30, ગામડામાં તો 8-9 બહુ થઈ ગયા. હવે પહેલી વાર એવું બન્યું કે ઓલા બેને એવો આગ્રહ કર્યો કે માં ઠાકોરજીનો પેલો પાટોત્સવ છે, મને કાંઈ ખબર નથી પડતી, આ તમને જોઈને મેં પુષ્ટ કરાવી કે તો તમે આવશો? એ કે ના. પછી કે મારે, એ કે મારે હમ આવજો ને. તો આ બેને વિચાર કર્યો કે એમના ભાવને પુષ્ટ થતું હોય તો હું જાઉં. હવે 3 વાગે ગયા એટલે એમણે શું કર્યું, બધા રાજભોગની હારે ઉત્થાપન ભોગ, સેન ભોગ બધું ધરાવી દીધો અને 3 વાગે અનુસર કર્યો. અને ત્યાં ગયા. હવે એનું કીર્તન ને એના ઢોળ ને હીંચ ને પછી નંદ ઘેર આનંદ ભયો ને મસ્ત. એને તો બટાકાનું રસાવાળું શાક ને કોબીજનો સંભારો મસ્ત બધું બનાવ્યું 35-40 જણાનું. અને પાતળ પાડી. હમણાં છેલ્લા 10-15 વર્ષથી આ ઊભા ચંપલ ને બૂટ પહેરીને પ્રસાદ લેવાનો ચાલુ થયો છે. હમણાં જ આપણે વ્રજમાં ગયા, વ્રજમાં ને ચંપારણ, તો ત્યાં આપણે ઓલા હોલમાં પ્રસાદ લેવા ગયા એટલે આપણે ચંપલ બહાર કાઢ્યા હતા. એટલે એક બેન કે આ ચીકણું છે અંદર. એલા બેન, મેં તો કાંઈ વાંધો નહીં.
તો એક નાની પેલી 25 વર્ષની દીકરી દીકરો હતો, એને મને એટલે આંટી કેમ? મેં કીધું બેટા ચંપલ પહેરીને તો ના પ્રસાદ લેવાય ને. બીજે દિવસે 12 લાઈન થઈ ગઈ. આજે સાચું કેવું જોઈએ, તમે તમારે પહેરો. અરે યાર ચંપલ પહેરીને તો ના પ્રસાદ લેવાય ને. પછી તો એ દિવસે બહુ બધાએ કીધું, એ બેનનું નામ હમણાં બોલાઈ જાય, બધાએ કીધું આને તો રંગ રાખ્યો, આ ન આવ્યો હોત તો આવો આનંદ ન આવ્યો, તમારો પાટોત્સવમાં તો જોઈ કે. પછી ધીમે ધીમે કેવું થઈ ગયું, કોઈના ઘરે જન્મદિવસ હોય, કોઈના ઘરે દીકરીના વિવાહ હોય તો એના એમ કે કીર્તન ને વિવાહ ખેલનો મનોરથ હોય. કોઈક વાર કોઈને બા દાદાને વરસ થઈ ગયું હોય તો માળા પહેરામ. હવે વરસમાં 360 દિવસમાં 300 આજુબાજુના ગામડાવાળા બોલાવા આવે. એ જમાના તો ગાડું હતું ને ઓલું મોપું વાળું એમ્બેસેડર કે એ પાછી એવી ગાડી, અને તેડવાય આવે. હવે તો એવું થઈ ગયું કે આ આવે એટલે આપણો રંગ રહી જાય, આપણો ઉત્સવ મનોરથ, ચારે બાજુ 4 ચાંદ. અને આમનામાં ભગવાન આવડત કેવી આપી હતી, સામગ્રી એવી બનાવે અને ગાય કેવું, અને અવાજ તો ઠાકોરજી એમના ગળામાં કોયલ આમ મૂકી હતી, અને જે ધોળ ગાય ને જમાવટ કરે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવા ગેજો, સહેનાયો વાગે રે નંદજીને આંગણે, કળશ ભરીને વ્રજની ગોપિયા. આમ ઈ હવે મારું તો હાવ જીરો, એ ગૌડાવે ને 90 વર્ષના માજીના પગ થનથનવા માંડે, એવી રાસ ને એવી હીચ ને. હવે એવું થવા માંડ્યું કે સાંજ સુધીનો ક્રમ જ બદલાઈ ગયો, બધા ભોગ રાજભોગમાં ભેગા કરે. હવે કેવી પ્રશંસા થાય, જે હોય હા હા તમે ન આવો તો તમારે ટાઈમ આપો તો કરીએ, તમે હા પાડો તો કરીએ. હવે ઠાકોરજીના મનોરથમાં મેન કયા થઈ ગયા? આ બેન થઈ ગયા. પાછી એમની વિશેષતા હતી, કોઈને ત્યાં ગમે તેવું હોય, એ પોતાના ઠાકોરજીને ધરાવેલી જારીજીનું જળ અને પ્રસાદ સિવાય બહાર એક મિશ્રીનો એક દાણો લે, જેના ઘરે મનો પ્રસાદે નહીં લેવાનો, જળે નહીં, મિશ્રીનો દાણો એક લે. હવે એ ભૂલી ગયા કે હું 8 એમની સેવા કરું. ઠાકોરજી રાતના એકવાર સ્વપ્નમાં કીધું, એ કે રોજ પછી ગોપી મને બોલે છે કે હવે તારી માં બધું હાંજે બપોર ભેગું ખવડાવીને ઘોડી મૂકે, તને વહેલો આવી જશે. આવું અડધું વાક્ય એના સ્વપ્નમાં આવ્યું. સવારે ઉઠીને નક્કી કરી લીધું, આજે જ્યાં જાઉં છું ત્યાં મારી પ્રશંસા થાય છે. તમે આવો તો મનોરથ આવો સુંદર થાય, તમે આવો તો પાટોત્સવમાં આનંદ આવે, તમે આવો તો આ રસ આવે, તમે આવો તો નંદ. હવે વલ્લભના બદલે મહત્વ કોનું વધી ગયું? હમણાં નામ લેવાય જતા, બધા જ ઓળખે છે એમના, એવા ભગવદી હતા. હવે એ સાંજે ગામના મેઇન પેલા હતા, એના વાઈફ સાથે આવ્યા. એ કે આપણે આવતા અઠવાડિયે મારા દીકરાનું નક્કી કર્યું છે, એટલે અમારામાં વહુને તેડે તો એ દિવસે આપણે અરખના વધઈના કીર્તન ને બધું ધોળ ને મુઠ્ઠી મગનો મનોરથ. એટલે ઓલા બેને કીધું કે પરમદી જો. એ કે કેમ? એ કે 2 દીમાં લૌકિક મહેમાન આવવાના છે. ખોટું બોલ્યા, ભગવદીઓ કેવા હોય હવે સાંભળજો. તો કે સારું. તો કે કાલે તમે ઓલા રમણીકભાઈને ઘરે લગ્ન છે? તો કે હા, એ મને ખબર, કંકોત્રી આવી છે કે. તો કે સારું, પણ અઠવાડિયા પછી શેઠાણી આવશે. એ કે નહીં આવે તો હું આવતા જાતા કહી જઈશ. એ કે આવો તમારે દિન થાય એટલે કેવું પડે. હવે પરાકાષ્ઠા સાંભળો, ભગવદીઓ કેવા હોય. હવે બીજે દિવસે રમણીકભાઈ શેઠને ત્યાં
લગ્ન એટલે જમણવાળી, ગામ જમણ. પેલા એવું હતું કે ગામ જમણ હોય ને, હાથ તમારે સાથે થાળી વાડકો, એ જમાનામાં ચમચી તો હતી નહીં, મારા જેવા ચમચી મીઠું લઈ નહીં જતા. મને ને સવિતાબેનને મીઠું ઉપર જોઈએ. બા તો જિંદગીમાં ક્યાંય આવે નહીં, અમને જઈએ એને ગમે નહીં, હા હેઠા ખાવા જાવ પણ જવા દેતા હતા. સવારના પોરમાં જેવા બધા જવા માંડ્યા, આ બેને થાળી ને વાડકો ને લોટો લઈને ઉપડા, જે રસ્તા મળે. એ કે ક્યાં જાવ? એ કે રમણીકભાઈ ત્યાં લગ્ન છે ને. એ કે જ્યારથી નાનપણમાં વિધવા થઈને આવીને ત્યારથી એ કે નાતની દાળ મને બહુ ભાવે, નાની હતી તો. પણ આ બધું બંધ કર્યું ને હવે નાતની દાળ ખાવાનું 15 દીથા મન હતું. હવે આજે કે શેઠ કંકોત્રી દઈ ગયા ને આગ્રહ કરી ગયા, એટલે એમ થયું કે હવે નાતનું જમણ ખાવાનું. બાકી કે અને દાળ તો ખાસ. ઓલા સામેવાળા વિચાર કર્યા, બહાર કોઈનો પ્રસાદ ન લે, કોઈના ઘરનું જ. એટલે જો આવી વાતને વતેસર થતા વાર ના લાગે, એટલે પાછા આગળ આવેલા. બીજા 2 જણા મળ્યા. એ કે આ થાળી વાડકો, એ કે આ નાતની દાળ બહુ યાદ આવી હતી. હવે એ કે મનને મારવું એના કરતા ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે જેને આપણે આવા ભગવદીય માનતા હતા, જે આપણા ઘરે કણકો નહોતા લેતા, જળ નહોતા લેતા. જોઈ કે જીભના ચટાકા જો, આ જોઈ કે બહારનું દેખાવાનું જુદું અને અંદર જુદું. છાના માના હાડલામાં એ કે થાળી રાખીને જાતા હતા, પણ ખબર પડ્યા વિના રહીએ. પછી બધા બેઠા, એ બે ગયા. બાજુવાળા કે તમે આવ્યા? એ કે આ કોક દી આપણે માણસ છે ને મન થાય ને એટલું કે નાતના જમણની દાળનું મન થયું હતું. કે લા બેન સેજ ખસી ગયા કે આવાની ભેગા ક્યાં. જેના માટે તરસતા હતા, જે હશે તો બધા રાજી થતા હતા.